સિંધુ જળસંધિ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવાસસ્થાને મળી બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ રહ્યા હાજર. સિંધુ જળસંધિ રદ થયા બાદ પાણીના વ્યવસ્થાપન તેમજ વપરાશ માટે જરૂરી પગલાં લેવા મુદ્દે થઈ વિસ્તૃત ચર્ચા. પહલગામ હુમલાના આતંકીઓની ઓળખ છતી થયા બાદ કાર્યવાહી તેજ. સુરક્ષા દળોએ આતંકી આસિફ શેખ અને આદિલ ઠોકેરના ઘરને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી કર્યું ધરાશાયી. એસઆઈટીએ 150થી વધુ લોકોની કરી પૂછપરછ. બાંદીપુરમાં આતંકીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોને સફળતા. લશ્કરનો કમાન્ડર અલ્તાફ ઠાર. તો એલઓસી પર પાકિસ્તાનના ગોળીબાર સામે ભારતનો પણ જડબાતોડ જવાબ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત. પાકિસ્તાની નાગરિકોને શોધી વતન પરત મોકલવાના આપ્યા આદેશ. તો હિન્દુ પાકિસ્તાની નાગરિકોને મોટી રાહત. લાંબા સમયગાળાના વિઝા ધારક હિન્દુ નાગરિકોના વિઝા નહીં કરાય રદ. પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા મામલે રાજ્ય સરકાર પણ એક્શનમાં. રાજ્યમાં રહેતા 438 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર. પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક દેશ છોડાવવા જિલ્લા વડાને સૂચના. તો હિન્દુ શરણાર્થીઓને કોઈ સમસ્યા ન પડે તેનું ધ્યાન રાખવા પણ આદેશ. પહલગામ હુમલામાં ઘાયલ થયેલ ભાવનગરના વિનોદ ડાભી હેમખેમ સ્વદેશ પરત. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા અને ધારાસભ્યએ લીધી મુલાકાત. આપત્તિકાળમાં સરકારે કરેલી મદદ બદલ પરિવારજનોએ માન્યો આભાર. ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં ગુજરાતે મેળવી સફળતા. માર્ચ 2025 માટે છૂટક ફુગાવાનો દર ફક્ત 2.63%. રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ 0.71%નો ઘટાડો. ગામડાઓમાં શહેરો કરતા ફુગાવાનો દર ઓછો. પુરવઠા શૃંખલામાં સુધારા. સ્પર્ધાને પ્રોત્સાહન, કાર્યક્ષમ બજાર નિયમન પગલાંને કારણે લાવી શકાયું નિયંત્રણ. દૂધ ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતની હરણફાળ. છેલ્લા 2 દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં નોંધાયો સરેરાશ 9.26%નો વાર્ષિક વધારો. દૂધની માથાદીઠ પ્રતિદિન ઉપલબ્ધતા વધીને થઈ બમણી. દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી ચોમાસા પહેલા કરાશે પૂર્ણ. અત્યાર સુધી 50% જેટલી કામગીરી સંપન્ન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કરી સમીક્ષા. તો ભરૂચ ખાતે જેલના સિપાઈ અને સ્ટાફ માટેના 61 આવાસોનું પણ કર્યું લોકાર્પણ. રાજ્યના અનેક શહેરોમાં ગરમીમાં આંશિક રાહત. અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું 41 ડિગ્રી તાપમાન. 43 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. તો 3 દિવસ બાદ ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધવાનું હવામાન વિભાગનું અનુમાન.